જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો જો સવારમાં કામ તો બધું થઈ ગયું અને કાલ ભાઈ આપણે ગયા હતા રાજકોટ, તો કપડાં ધોવાના નહોતા. તો જો કેટલા કપડાં થઈ ગયા હતા આપણે જોયું. તો સવારમાં આપણે કપડાં ધોઈ નાખ્યા છે, બધું ઓલમોસ્ટ ઘરનું કામ થઈ ગયું છે. અને ગળામાં હે ને હાંજે આપણે હે ને થોડીક સોડા પી લીધી હતી. તો સોડા પી લીધી હતી ને તો આપણે હે ને ગળું થોડું ખરાબ થઈ ગયું છે. એટલે ખરાબ એટલે શરદી જેવું થોડું ઘણું થઈ ગયું છે. આપણે તડકો છે જો મસ્ત મજાનો, એટલે કપડાં આપણે ધોયા છે 2 દિવસના, તો સુકાઈ જશે મસ્તીના. બસ જો હવે રસોઈની તૈયારી કરવી છે, રસોઈ બનાવવાની છે. અને શેઠને આજે રજા છે, ઘરે છે, એટલે જવાનું તો હતું જ, પણ સાંજે ફોન આવ્યો કે બંધ છે, એટલે કારીગરને પણ ના પાડવી પડી. એટલે નકર તો મસ્ત મજાનો તડકો છે, જો ચાલુ હોત તો થઈ જાત એને અટાણે મુદા. અને તડકાનું જ કામ હોય, વરસાદનું તો કાંઈ કામ થાય નહીં. એટલે જો બસ આપણે ઘરનું કામ થઈ ગયું ને હવે રસોઈ બનાવવાની છે આપણે. તો રસોઈમાં વિચાર કરીશું શું બનાવવું એમ. ને કાલ અત્યારમાં તો જો આપણે એમ થાય છે ચણાની દાળ બનાવી નાખી. તો ચણાની દાળ બાફવા મૂકી દે. અને સાંજે મોડા આવ્યા હતા રાજકોટથી આવી, અને અમારે જવાનું હતું મઢે. તો મઢે ગયા હતા ને પછી ત્યાંથી મોડા આવ્યા હતા, એટલે કાંઈ વિડીયો આપણે એડિટિંગ થયો નથી. તો અત્યારમાં આપણે જો જેટલો થાય ને એટલો વિડીયો એડિટિંગ કરી અને પછી આપણે રસોઈ બનાવીશું. તો હાલો હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ બધું, અને કામ કરી અને પછી તમને મળશું આપણે. તો ભાઈ વાગી ગયા છે 12:30, અને આપણે જો મસ્ત મજાની ચણાની દાળ બનાવી, સલાડ બનાવ્યું અને રોટલી બનાવી છે આપણે. તો ભરતને ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં એને, એટલે જમવાનું ફોન કર્યો એટલે જમવાનું બની ગયું છે, આવો એમ. તો જો રોટલી બનાવી છે અહીંયા. કેવી બની? મસ્ત મજાની બની ગઈ. તો ભાઈ જો હવે ભરતને ફોન કર્યો તો એને ઉપાડ્યો નથી, તો હવે એ આવશે તો આપણે થોડીક રોટલી હજી બાકી છે એ કરી નાખી. તો વાગી ગયા છે 6, અને આપણે છે બપોર વચારે સૂઈ ગયા હતા, અને હમણાં ઘડીક મોર જ હજી ઉઠ્યા છીએ. ઉઠીને થોડું ઘણું કામ કર્યું ને હજી થોડું ઘણું બાકી છે, વારવાનું ને બધું બાકી છે હજી. તો ઓછાળ મેં કીધું પહેલાં બદલી નાખી, આપણે ઓછાળ બદલાવ્યો નથી. તો કીધું ઓછાળ હમણાં કીધું ને બદલાવ્યો નથી, તો ઓછાળ આપણે બદલી નાખી. અને પછી આપણે છે ને બધેથી કચરો કાઢી નાખી. તો મેં કીધું લાવો પહેલાં બ્લોગ ચાલુ કરીએ આપણે. અને આજ મોડી ઉઠી હતી ને મોડી સૂતી હતી, પણ બપોરે બહુ જ માથું દુખતું હતું, એટલે સૂઈ ગઈ હતી ઘડીક વાર. એટલે કેટલા 4, 4:30 આજુબાજુ હું સૂતી હતી. અને જસ્ટ જે હમણાં ઘડીક મોર 5:30 નહીં 6 જેવું 6 વાગ્યા ટુકડી હું ઉઠી. ને બસ હવે જો રોંઢાનું કામ કરી છીએ. હજી કપડાં હંકેલવાના પડ્યા છે, કપડાં હંકેલવાના પડ્યા છે આપણે. એને કીધું પહેલાં ઓછાળ બદલી નાખી, ઓછાળ બદલીને પછી આપણે કચરો કાઢી નાખી, એટલે બધેથી જંજવાળી કાઢી નાખી અને પછી કપડાં હંકેલી. તો હાલો બન્યા રહેજો બ્લોગમાં. આજ તો ખાસ એવું બધું કાંઈ બ્લોગમાં લીધું નથી આપણે, અને કેમ કે નીંદર ગઈ બપોરે, અને સવારે ખાલી બ્લોગ ચાલુ કર્યો હતો આપણે. તો બસ ચાલો બન્યા રહેજો બ્લોગમાં. આગળ શું કરીએ શું નહીં બતાવશું તમને. તો જો આપણે હે ને બપોરે બ્લોગમાં લેવાનું હતું પણ યાદ નહોતું મને. બપોરે મેં ચણાની દાળ બનાવી ને, તો આ બોટલમાં થોડીક ચણાની દાળ પડી હતી. આ બોટલમાં ચણાની દાળ મેં ભરીને રાખી હતી. બધા એમ કે બોટલમાં ભરી અને ઉપર ઢાંકણું પેક કરી દઈને તો બગડે નહીં એમ. તો આવડી આ ચણાની દાળ આમાં ઝાઝી તો નથી, આટલી જ થોડીક જ હતી. તો એનું ઢાંકણું અને બોટલ બે ઉંદેડા ખાઈ ગયા. હું તમને બતાવું છું. આ બોટલ ઉપર છે ને વ્હાઈટ કલરનું આખું ઢાંકણું હતું, તો આ ઢાંકણું પણ ખાઈ ગયા અને આ બોટલ પણ આટલી ખાઈ ગયા. જો આ જુઓ, તો એટલા ઉંદર થઈ ગયા છે ને તમે વાત જ પૂછોમાં. તો હમણાંથી તો એટલા ઉંદરડા થઈ ગયા છે ને ઘરમાં, તો આપણે વાત જ પૂછોમાં. અમારે જો અહીંયા કારખાના રહ્યા ને, તો એ કારખાનામાંથી ને બધા ઉંદરડા આવે
એટલે હે ને ત્યાંથી આમ સીધા આ બાજુ બધા આવે ને એટલે આ પાછા આવે ક્યાંથી ખબર, આપણે આ પાણીનું ઘૂંઘરું હોય ને એમાં ચડી જાય અને ત્યાંથી ઠેઠ ઉપર ચડે છે એ ઉંદરા. તો આજ ભરતને આપણે કેવું જોઈએ કે ઉંદરનું કંઈક કરે. એટલે એટલે બોટલ એ મજબૂત છે, જેવું તેવું તો પ્લાસ્ટિક છે નહીં. એમ તો આ બોટલનું છે ને પ્લાસ્ટિક આ વળે નહીં ને એવું પ્લાસ્ટિક છે. તો એ બોટલમાં એ બોટલ ઉંદર ખાઈ ગયા અને ઉપરનું તો સફેદ કલરનું અવડું મોટું ઢાંકણું હતું ને એ પણ ખાઈ ગયા. તો હવે ઉંદરનું કંઈક કરવું પડશે કે નકર તો આ બધી વસ્તુ તોડી નાખશે. એક દી શેટીમાં ઘરી ગયો તો આપણે શેટી આખી સાફ કરીને જોયું કે કાંઈ તોડ્યું નથી. શેટીમાં તો કાંઈ તોડ્યું નથી, પણ એટલી આમને નુકસાન કરતા રહીએ એટલે આપણે કંઈક કરવું તો પડશે જ. ભરત આવે એટલે ભરતને કહેશું આપણે કે ભાઈ આનું કંઈક કરો એમ. અને પાછા છે ને કેવું કરે ખબર, આ મેં પિંજરું છે ને, જો બતાવું પિંજરું મેં છે ને, આ પિંજરું કેટલા દિવસથી મેં મૂક્યું છે. જ્યાં ઉંદર આવે ને ત્યાં એ પિંજરું મૂક્યું છે, પણ પિંજરામાં હું રોજ રોટલો કે રોટલી કે ગમે ઘીવાળું કરીને રાખું, પણ જો એમાં હોય નહીં. સવાર થાય ને ત્યાં પિંજરામાં કાંઈ ન હોય, રોટલી ન હોય, રોટલો નહીં, ગમે જે વસ્તુ આપણે રાખવું હોય ને એ કાંઈ વસ્તુ હોય નહીં. એટલે એ અંદર રોટલો કે રોટલી કે જે વસ્તુ રાખવું હોય ને એ બધું ખાઈ જાય, પણ એને અંદર આવતા નથી. એટલે બહુ ચાલાક ઉંદર છે આપણા ઘરમાં. ચાલાક એટલે અંદર જે રાખવું હોય ને એ બધું ખાઈ જાય. આપણે કેટલા 3 થી 4 દિવસ માટે ટ્રાય કરી કે આવી જાય તો એમ અંદર, પણ એમાં કાંઈ આવતા નથી. એટલે આપણે બીજો ઉપયોગ કંઈક કરવો જોઈએ, ઉપાય એનો બીજો ઉપાય કરવો જોઈએ. નકર પછી છે ને આ બધા ડબલા ડુબલી છે ને એ બધું ક્યાંક તોડી નાખશે. અને આપણે બધામાં કંઈક ને કંઈક ભર્યું છે. એટલે તો શું કરું નહીં તમે કોમેન્ટમાં કહેજો. પિંજરાનો એનો ઉપાય તો મેં કરી લીધો, પણ હવે બીજો શું ઉપાય હોય એનો કાંઈ પણ તમે કોઈ આગળ આઈડિયા હોય તો કહેજો કે ઉંદરનું શું કરવું એમ. તો હવે આમાં થોડી કમથી જરા કમથી દાળ છે. દાળમાં તો કંઈ વાંધો નથી આવ્યો, પણ ઉપરનું છે ને ઢાંકણું અને આ ગોળ ઢાંકણું બંધ કરવાનું એ બે કરકોલી ગયા. ઢાંકણું તો આખું ખાઈ ગયા ને ક્યાં ગયું નહીં કાંઈ ખબર ન પડી, પણ ઓલું રાઉન્ડ આખું ઢાંકણું બંધ કરવાનું હતું ને એ હોદન કરકોલી ગયા છે. એટલે ઉંદરનું કંઈક કરવું તો પડશે જ આપણે. તો હાલો બસ વાત યાદ આવી ગઈ હતી, બપોર બ્લોગમાં લેવાનું હતું પણ કાંઈ લીધું નહીં, તો અત્યારે યાદ આવી ગયું તો અત્યારે આપણે બ્લોગમાં લઈ લીધું. અને ઓછાળ બદલાવી છે તો ઓછાળ બદલાવી નાખી. રોંઢાનું બધું કામ કરીને નવરાથી જઈને પછી તમને મળીએ. હજુ આપણે નીચે આવ્યા હતા ને બેન બનાવે છે રસોઈ. શું બનાવે છે? કઢી અને ખીચડી ચાવલ શાક બાજરાનો રોટલો. કઢી ખીચડી ચાવલ શાક ને બાજરાના રોટલા ને એવું બનાવે છે. જો ડિમ્પલ રસોઈ બનાવવા માંડી ને આપણે પણ હવે રસોઈ બનાવવા માંડી. હું બનાવવાનું વિચાર કરીશ. આપણે પણ વિચાર કરીશ શું બનાવું. ચાલો આપણે પણ તો હવે રસોઈ બનાવવા માંડી. જો અમારા જીએનસી બેન આવી ગયા છે ને અમારા જીએનસી બેન મેળ પર આવી ગયા ને જીએનસી બેન તો ગયા તા બાબા સીધ ગઈ હતી. હે સીધ ગઈ હતી તું? બાબા ગઈ હતી. જીએનસી બેન તો આજ તો ગામમાં ગયા તા. મારા સાસુ ને મારા બે લઈને ગયા તા ગામમાં. એને તું ત્યાં રમતી હતી? રહીતી તું ત્યાં? હે રહીતી તું ત્યાં? મજા આવતી હતી તને? હે? અને જો એ છે ને એને અહીંયા મેળી ઉપર આવે ને એટલે બીજું કાંઈ નહીં. ઓલા અમારા કાનાજી છે ને એ કાનાજી જોતા હોય એને. હા કાનાજી હાલા કરી ગયા અત્યારે. હા હુઈ ગયા કાનાજી, હુઈ ગયા. કોણ દેખાય આમાં તો? આમાં તો કોણ દેખાય છે? માં જીવ દેખાય છે. બાપુ આયા જો, બાપુ આયા. એ નું લેવાય હુઈ ગયા હોય ઢીંગો. હા હુઈ ગયા હોય. જો આમથી આમ ને આમથી આમ કર્યા જ રાખશે એક જગ્યાએ. તો હવે બેસશે જ નહીં. હા શું છે? કોણ દેખાય? આમાં કોણ દેખાય? મને જોઈ છે. હવે જોઈ કાનાજી ક્યાં ગયા? અહીંયા આમ કે આમ જો અહીંયા કે લાઈક કરજો.
સબસ્ક્રાઇબ કરજો એમ કે બધી બમ 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 ક્યાંય કે આવીને આજ જોયા છે. હાલો તો આપણે જેન્સી બેનને છે ને ઘડીક વાર રાખી અને ડિમ્પલ રસોઈ બનાવે છે. તો આપણે જેન્સીને ઘડીક વાર રમાડી ડિમ્પલ રસોઈ બનાવી લે ને પછી આપણે રસોઈ બનાવી. અરે પણ તો જો આપણે બનાવવા માંડ્યા છીએ રસોઈ અને રસોઈમાં છે ને ટમેટાનું શાક બનાવું છું. ટમેટાનું શાક, બાજરાના રોટલા અને ખીચડી. આપણે રસોઈ બનાવી વાળી અને મોડું થઈ ગયું છે આપણે કેમ કે જેન્સીબેન રહેતા નહોતા અને ડિમ્પલને રાંધવું હતું. તો ડિમ્પલ રસોઈ બનાવતી હતી એટલે એ ત્યાં લગન આપણે જેન્સીબેનને રાખતા હતા અને પછી આપણે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું. તો જો ટમેટાનું શાક કરી નાખી અને બાજરાના રોટલાની ખીચડી કરી નાખીને ભરત કાંઈ આવ્યા નથી. ભરત ગયા છે બહાર. ભરતને ફોન કર્યો તો હજી થોડીક વાર લાગી જાય. ભરત આવશે ત્યાં રસોઈ બનાવી નાખીએ આપણે. ચાલો રસોઈ બનાવીને પછી મળશું. તો જો જીવબેનને હવે ખવડાવે છે. ઝૂલે બેઠા બેઠા અને જીવબેનને જાય ઝૂલે મજા આવે. હો ભાઈ મજા આવે ને જીવ. બેહવું તો હોય જ નહીં એને. જો શું ખાય શું ખાસ જીવ શું ખાસ હે શું ખાસ એને ફોનની આપણે કેમેરો ચાલુ કરીને એટલે પાછળની લાઇટ થાય ને ફોનની એટલે એને બહુ જ મજા આવે નહીં જીવ. ઓહો ઓહો મમ્મમ ખાસ તું મમ્મમ ખાસ હે મમ્મમ ખાસ. હું હમણાં ઓલા કાનાજીના કપડાં બદલાવતી હતી ને તો હાથમાં લઈ લીધા ને દેતી જ નથી. જીવો હા જોઈ લે રમે છે ને ખાય છે ને જીવ. ખીચડી ખાસ જીયાનસીબેન ખીચડી ખાઈ છે. જો જીયાનસીબેનના બાપુ આવી ગયા. જીવ બાપુ આવી ગયા. તો જો 9:30 વાગી ગયા છે. રસોઈ પણ બનાવી લીધી જમી પણ લીધું છે અમે. અને બસ આજના બ્લોગમાં આટલું જ. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા બ્લોગમાં.